વોરંટ હેઠળ ફરાર આરોપીને પકડી પાડતી વારસિયા પોલીસ। વારસિયા વિસ્તારમાંથી 1 વર્ષ અને 5 મહિના પહેલા કોર્ટ દ્વારા સજા ફટકારી અને વોરંટ જારી કરાયેલ આરોપી વિકાસ ગોવિંદભાઈ જાદવને વારસિયા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું। નામદાર કોર્ટે આરોપી વિકાસ જાદવને 1 વર્ષના દંડ અને ₹3,30,092નો દંડ ફટકાર્યો હતો। આરોપી ઉપર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ સજા વોરંટ જારી કરવામાં આવી હતી। વોરંટના 1 વર્ષ 5 મહિનાના સમયગાળા દરમિયાન આરોપી ફરાર રહ્યો હતો। વારસિયા પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ બાદ ક્રિયાવિધિઓ ચલાવી અને ગાયત્રીનગર નજીક એક નાકા વિસ્તારમાં મળેલી બાતમીના આધારે આ આરોપીને પકડી પાડ્યો છે। આ કાર્યવાહી વડોદરા શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ સંયુક્તપણે કરાઈ હતી। આરોપી પર યોગ્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ અને તેને કોર્ટમાં રજૂ કરી સજાની અમલવારી કરવા માટે સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યો છે। રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા। શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપનું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક, જુનાવાસ, સુખપર, તાલુકો ભુજ, કચ્છ ખાતે તારીખ 22 સપ્ટેમ્બર સોમવારથી 2 ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ। દરરોજ આરતી રાત્રે 8:30 કલાકથી 9:30 કલાક સુધી, રાસ ગરબા બહેનો માટે રાત્રે 9:30 કલાકથી 10:30 કલાક સુધી, રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે 10:30 કલાકથી 11:30 કલાક સુધી। પાવન અવસરે આપને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। જય માતાજી, જય ભવાની, જય અંબે। શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ, વાઘોડિયા ચોક, જુનાવાસ, સુખપર, તાલુકો ભુજ, કચ્છ। મુખ્ય દાતા શ્રી અરજણભાઈ બી પિંડોરિયા, પિંડોરિયા કન્સ્ટ્રક્શન।